રાજકોટમાં મહિલા નર્સ ચોલા પટેલ હત્યા કેસમાં તપાસ તેજ બની છે। હત્યારા કાનજી વાંજાની પૂછપરછ કરવામાં આવી રહી છે। હત્યારો બદ ઇરાદાથી ઘરમાં ઘૂસ્યો હોવાની પણ આશંકા છે। હત્યારા કાનજીની પત્ની પણ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે। હજુ સુધી નર્સની હત્યાનું ચોક્કસ કારણ છે તે સામે નથી આવ્યું। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં મહિલા નર્સની હત્યાને લઈને હવે તપાસ તેજ બની છે, શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે મહિલા નર્સની હત્યાનો મામલો ગઈકાલે સામે આવ્યો હતો ત્યારે પોલીસે કાનજી વાંજા નામના આરોપીની ધરપકડ કરી છે, પરંતુ આ મહિલા નર્સની હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે જ્યારે આ આરોપી છે તે મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે બબાલ થઈ હતી ને ત્યારબાદ તેની હત્યા છે તે કરવામાં આવી છે। જોકે હજુ પોલીસ દ્વારા જે આરોપી છે તેની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ જે મહિલાની હત્યાને લઈને ક્યાંક ને ક્યાંક જે ચોક્કસ કારણ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી। તેને લઈને પોલીસની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। મહિલા નર્સ છે તે માત્ર 4 મહિના પહેલા જ અમદાવાદ હોસ્પિટલથી બદલી થઈને રાજકોટની કેન્સર હોસ્પિટલ ખાતે આવી હતી અને છેલ્લા 4 મહિનાથી તે રાજકોટમાં ભાડે રહેતી હતી। જ્યારે આ આરોપી શખ્સ છે તે છેલ્લા 1 વર્ષથી આ વિસ્તારમાં જે ભાડે છે તે રહેતો હતો, પરંતુ આ બંને વચ્ચે કેવી રીતના બબાલ થઈ છે, જે આરોપી છે તે આ મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો કે કેમ અને કયા કારણોસર બબાલ થઈ હતી તે ચોક્કસ કારણ હજુ પણ બહાર આવ્યું નથી। જી બિલકુલથી ભાવેશ, પરંતુ મહત્વનું છે કે આ મહિલા નર્સની હત્યા કરી દેવામાં આવી, જેને લઈને અમદાવાદમાં પણ વિરોધ છે તે જોવા મળ્યો અને હવે લોકોએ ઉગ્ર તપાસની માંગ છે તે કરી છે। સાથે સાથે અહીંયા પ્રાથમિક માહિતી એ પણ છે કે આ હત્યારો કાંજી છે તેની પત્ની પણ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવે છે, એટલે મામલો અહીંયા જ ક્યાંક ગૂંચવાયેલો હોવો જોઈએ। ચોક્કસથી જે પ્રમાણે કાનજીની વાત કરવામાં આવે તો કાનજી છૂટક મજૂરી કરે છે અને તેની પત્ની છે તે પણ ખાનગી હોસ્પિટલમાં મહિલા નર્સ તરીકે ફરજ બજાવે છે। મુખ્યત્વે આ જે કાનજી વાંજા આરોપી છે તેની પત્ની છે તે નાઇટ શિફ્ટમાં ફરજ બજાવતી હોય છે। એવામાં સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે મહિલા નર્સ છે તે પણ ક્યાંક એકલા રહેતા હતા, ઘરમાં એકલા રહેતા હતા, તેમના ઘરે કોઈ નહોતું અને તે દરમિયાન આ પ્રકારની ઘટના છે તે બની છે। રાત્રિના સમયે આ પ્રકારની ઘટના બની છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે પણ ગૂંચવાઈ રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા હવે જે આ કાનજી વાંજા નામના આરોપીની જે આગવી પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે હાલ જે પ્રકારની સ્ટોરી છે તે કાનજી બનાવી રહ્યો છે કે મહિલાને તે પહેલાથી જ ઓળખતો હતો, પરંતુ જ્યારે હત્યાની જે ઘટના સામે આવી છે તેને લઈને કયા કારણોસર આ પ્રકારની ઘટના બની છે તેને લઈને હવે પણ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।